હેલો સ્ટુડન્ટ્સ, હું મોરી એકેડમીથી મિલિંદ મોરી સર. આજે આપણે ચેપ્ટર નંબર 3 પાઘડીનું જે મૂલ્યાંકન છે એમાં રીત નંબર 3 ભણશું. કઈ? અધિક નફાની રીત. હવે બેટા અધિક નફાની રીત હોય તો તમારે યાદ રાખવાનું કે અધિક નફાની રીતની અંદર 6 સ્ટેપ આવે અને આ 6 સ્ટેપ તમારે સ્ટેપ પાકા કરવા પડે. હવે આ 6 સ્ટેપ કેવી રીતે પાકા કરવા? તો સૌથી પહેલા હું સમજાવી દઉં બેટા કે મારી રીત મેથડ એવી છે બેટા કે હું બધું અહીંયા પાકું કરાવું છું. પછી ટ્યુશનમાં બેઠા હોય તો સ્ટુડન્ટને પાકું કરાવી દઉં અને બેટા વિડીયોમાં હોય તો હું તમને પાકું કરાવી દઉં. તો પ્લીઝ હું જ્યારે પાકું કરાવતો હોય તો મારી સાથે બોલજો. હા, મારે એવા વિડીયો નથી બનાવવા કે વિડીયોની અંદર હું સ્ટાઇલ મારું ફટ દઈને 5 મિનિટમાં વિડીયો પૂરો કરી દઉં, તમને એમ થાય વાવ સુપર ભણાવ્યું, એવું નહીં. હું જે છે એ જ પદ્ધતિ ભણાવું છું અને પહેલા જ મેં કીધું હતું બીજા બધા કરતા હું સાવ જુદો છું. મારી ભણાવવાની મેથડ જુદી છે, પણ હા આઈ વિલ ગેરંટેડ ટુ યુ, હું રિઝલ્ટ લાવી દેખાડીશ. તો બેટા આપણે બધાએ પાકું કરવાનું છે. પાકું કર્યા પછી જ દાખલો ગણવાનો છે, બરોબર? ચલો, તો સૌથી પહેલા અધિક નફાની રીત. તો બેટા તમારા મનમાં ફિટ કરો કે અધિક નફાની રીત હોય ને તો સર આપણે 6 સ્ટેપ આવે. સ્ટેપ નંબર પહેલો, રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડીનું સૂત્ર છે કુલ મિલકત માઇનસ કુલ દેવા. તો ચલો સ્ટેપ નંબર 1 બેટા બોલજો, મારી સાથે જ બોલવાનું છે. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. ચલો ફરી વાર, સ્ટેપ નંબર પહેલો રોકાયેલી મૂડી, એનું સૂત્ર શું બેટા? કુલ મિલકત માઇનસ કુલ દેવા. નંબર 2 અપેક્ષિત વળતરનો દર. નંબર 2 બેટા કયો? અપેક્ષિત વળતરનો દર. દાખલામાં આપી દીધો હોય, જેમ કે આ દાખલામાં 10% આપ્યો છે. તો કેટલા સ્ટેપ થયા? 2. બોલશું. પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી, સૂત્ર કુલ મિલકત માઇનસ કુલ દેવા. નંબર 2 અપેક્ષિત વળતરનો દર આપી દીધેલો હોય. નંબર 3 અપેક્ષિત નફો. તો આમાં યાદ રાખવાનું કે 3 માં આવું યાદ રાખવાનું 1 ગુણ્યા 2. શું બેટા 3 માં યાદ રાખવાનું? 1 ગુણ્યા 2. ચલ 1 એટલે કોણ? રોકાયેલી મૂડી, ગુણ્યા 2 એટલે અપેક્ષિત વળતરનો દર. તો ચલો એના ઉપર સૂત્ર બન્યું 3 બરાબર 1 ગુણ્યા 2. તો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. કેટલા બેટા સૂત્રો બન્યા? 3 સ્ટેપ થયા ને. ચલો 3 બોલી જશું. સ્ટેપ નંબર 1 રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. સ્ટેપ નંબર 2 અપેક્ષિત વળતરનો દર જે દાખલામાં આપેલો હોય. સ્ટેપ નંબર 3 અપેક્ષિત નફો. 3 માં શું યાદ રાખવાનું? 1 ગુણ્યા 2. 1 એટલે રોકાયેલી મૂડી ગુણ્યા 2 એટલે અપેક્ષિત વળતરનો દર. ચલો સ્ટેપ નંબર 4 સરેરાશ નફો. હવે આ જ્યારે હું બોલું ને સરેરાશ નફો, ત્યારે એમાં 2 રીત છે. એક સાદી સરેરાશ, એક ભારી સરેરાશ. તો બેટા આપણે અગાઉના વિડીયોમાં ભણી ગયા છીએ કે જો નફો વધ ઘટ થતો હોય તો સાદી સરેરાશ, જો નફો વધતો હોય અથવા ઘટતો હોય, કા કન્ટિન્યુ વધતો હોય અને કા કન્ટિન્યુ ઘટતો હોય તો ભારી સરેરાશ. તો આપણે અહીંયા જોઈ લેવાનું કે કઈ રીત છે. જેમ કે આ દાખલામાં વાત કરી તો 80,000 થયા, ઘટ્યા 70 થયા, વધ્યા 90 થયા. એટલે કે વધ ઘટ થઈ તો કઈ રીત વાપરવાની બેટા? સાદી સરેરાશ. કેટલા સ્ટેપ થયા બેટા? 4. હજી મેં હમણાં જ કીધું તો બધું અહીંયા જ પાકું કરાવીશ. આખા મોટા દાખલા પાકા કરાવી દઈશ. જલસા કરો તમ તારે. સૌથી પહેલું સ્ટેપ નંબર પહેલો રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. નંબર 2 અપેક્ષિત વળતરનો દર. નંબર 3 અપેક્ષિત નફો. એટલે કે 3 બરાબર 1 ગુણ્યા 2. 1 એટલે રોકાયેલી મૂડી ગુણ્યા 2 એટલે અપેક્ષિત વળતરનો દર, એટલે આપણને મળશે અપેક્ષિત નફો. સ્ટેપ નંબર 4 સરેરાશ નફો. સરેરાશ નફો બોલું તો યાદ રાખવાનું કા સાદી સરેરાશ કા ભારી સરેરાશ. સ્ટેપ નંબર 5 અધિક નફો. તો 5 માં એવું યાદ રાખવાનું 4 માઇનસ 3. શું બેટા 5 માં યાદ રાખવાનું? 4 માઇનસ 3. તો 4 એટલે કોણ? સરેરાશ નફો. 3 એટલે કોણ? અપેક્ષિત નફો. તો 4 માંથી તારે 3 શું કરી દેવાનું? માઇનસ. એટલે તને શું મળે? અધિક નફો. અને આ અધિક નફાને ખરીદીના વર્ષ વડે ગુણી નાખો તો શું મળે? પાઘડી. ફરી વાર, આ અધિક નફાને ખરીદીના વર્ષ વડે ગુણી નાખો એટલે શું મળી જાય? પાઘડી. તો અધિક નફાની રીત સૌથી વધુ બોર્ડમાં આ જ પૂછાય છે કે અધિક નફાની રીત. તો અધિક નફાની રીતમાં તમારે એટલું યાદ રાખવાનું 6 સૂત્રો અથવા 6 સ્ટેપ. પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી. ફટાફટો બેટા આવે. પહેલું રોકાયેલી મૂડી, સૂત્ર બોલતો બેટા કુલ મિલકત માઇનસ કુલ દેવા. નંબર 2 અપેક્ષિત વળતરનો દર. નંબર 3 અપેક્ષિત નફો.
આવ્યું ને માઇન્ડમાં? 1 ગુણ્યા 2, 1 એટલે રોકાયેલી મૂડી ગુણ્યા 2 એટલે અપેક્ષિત વળતરનો દર. નંબર 4 સરેરાશ નફો, શું કા સાદી સરેરાશ કા ભારી સરેરાશ. નંબર 5 અધિક નફો, અધિક નફામાં યાદ રાખવાનું 4 માઇનસ 3, તો 4 એટલે કોણ? સરેરાશ નફો. 3 એટલે કોણ? અપેક્ષિત નફો. તો સરેરાશ નફામાંથી તું અપેક્ષિત નફો માઇનસ કર એટલે તને કયો મળે? અધિક નફો. અને આ જે અધિક નફો મળ્યો એને તું ખરીદીના વર્ષ વડે ગુણી નાખ એટલે બેટા તને શું મળે? પાઘડી. તો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 105 ઉપર દાખલો નંબર 8 છે. પુષ્પા પ્રતિભા ભાવના, બાકી આગળ કઈ લખ્યું નથી મેં, જરૂરી નથી. એટલે પાઘડીની કિંમત અધિક નફાની રીતે ગણવાની છે. કઈ બેટા? અધિક નફાની. અને ખરીદીના કેટલા વર્ષ આપ્યા છે? 3 વર્ષ. તો આપણે દાખલો સ્ટાર્ટ કરી. સૌથી પહેલા રોકાયેલી મૂડી, કુલ મિલકતો. બેટા દાખલામાં કુલ મિલકતો કેટલી આપી છે? 6 લાખ. તો અહીંયા કુલ મિલકતો 6 લાખ લખશું બેટા. માઇનસ કુલ દેવા કેટલા આપ્યા છે? 2,50,000. તો અહીંયા કુલ દેવા લખશું 2,50,000. ચલો 6 લાખમાંથી 2,50,000 બાદ કરો એટલે 3,50,000. આ બેટા તમારી શું આવી? રોકાયેલી મૂડી. ચલો પહેલું સ્ટેપ પૂરું. રોકાયેલી મૂડી મિલકતમાંથી દેવા બાદ કરી દીધા એટલે 3,50,000. સ્ટેપ નંબર 2 અપેક્ષિત વળતરનો દર. બેટા જોતો તારો અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા આપ્યો છે? 10%. તો અહીંયા હળવું એક લખી નાખ બેટા, 10%. ત્રીજું અપેક્ષિત નફો, તો તરત યાદ રાખવાનું 1 ગુણ્યા 2. તો 1 એટલે કોણ? રોકાયેલી મૂડી. કેટલી શોધી હતી? 3,50,000. જો બેટા લખ્યું 3,50,000 ગુણ્યા 2 એટલે અપેક્ષિત વળતરનો દર 10%. તો 10/100. ચલો 3,50,000 ના 10% કરે એટલે 35,000 આવે. અને આ 35,000 શું આવ્યું? અપેક્ષિત નફો. ચલો અપેક્ષિત નફો 35,000 આવી ગયો. હવે અહીંયા આવો સરેરાશ નફો, કા સાદી કા ભારી. જોતો બેટા નફો વધઘટ થયો. હા ફટ જવાબ આવ્યો ને સાહેબ, સાદી વાપરો. ચલો તો આપણે લખી કે સાદી સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા, અથવા કુલ વર્ષો લખી આપો. બરાબર જે લખવું એ. કુલ નફો એટલે ત્રણેય નફાનો શું માર દેવાનો? ટોટલ. તો 80 70 ને 90 એટલે 2,40,000 છેદમાં વર્ષોની સંખ્યા. બેટા ગણજે 1 2 ને 3, તો 3 વર્ષો. કેટલો આવ્યો બેટા? 80,000. આ શું આવ્યો? સરેરાશ નફો. ચલો હું આટલું ફરીવાર બોલું છું. સૌથી પહેલા રોકાયેલી મૂડી, કુલ મિલકત માઇનસ કુલ દેવા. કુલ મિલકત કેટલી છે? 6 લાખ. કુલ દેવા 2,50,000. તો 6 લાખમાંથી 2,50,000 બાદ કરો તો રોકાયેલી મૂડી કેટલી આવી? 3,50,000. નંબર 2 અપેક્ષિત વળતરનો દર આપેલો જોઈ 10%. અપેક્ષિત નફો, તો રોકાયેલી મૂડી જે શોધી છે 3,50,000 એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 10% એટલે અપેક્ષિત નફો કેટલો આવ્યો? 35,000. સરેરાશ નફો, કા સાદી કા ભારી. આ દાખલામાં નફો વધ ઘટ થાય છે તો મેં સાદી સરેરાશ વાપરી. ત્રણેયનો ટોટલ માર્યો. આ ત્રણેયનો ટોટલ આવ્યો 2,40,000 અને 3 વર્ષ આપ્યા છે 1 2 ને 3. તો 3 વર્ષો 2,40,000 ને 3 વર્ષો વડે ભાગી નાખ તો સરેરાશ નફો આવ્યો 80,000. હવે નંબર 5 અધિક નફો. તો આપણે સૂત્ર પાકું કરાયું હતું કે 4 માઇનસ 3. 4 એટલે કોણ? સરેરાશ નફો. સરેરાશ નફો બેટા કેટલો આવ્યો તો? 80,000. માઇનસ અપેક્ષિત નફો. બેટા અપેક્ષિત નફો એટલે 3 કેટલો આવ્યો? 35,000. તો આ 35,000. ચલો 80,000 માંથી 35,000 માઇનસ કરો તો કેટલા આવ્યા? 45,000. આ શું આવ્યો બેટા? આપણો અધિક નફો. હવે આ અધિક નફો જે 45,000 આવ્યો એને ખરીદીના વર્ષો. બેટા ખરીદીના વર્ષો કેટલા આપ્યા છે? 3. એને 3 વર્ષો વડે ગુણી નાખો તો 1,35,000. અને બેટા આ તમારી શું આવી ગઈ? પાઘડી. તો છેલ્લી વાર આખું દોરાઈ દઉં છું. હા અને મારી આવી જ રીતે ભણાવવાની ટેવ છે. હું એક વસ્તુ 3-4 વાર સમજાવું બેટા. નબળા વિદ્યાર્થી હોય ને તો એને પણ આવડી જાય, અને હોશિયાર વિદ્યાર્થીને તો બાર ઝીંગા તો આવી જ રીતે રિઝલ્ટ આવે. અને મેં પહેલા કીધું એમ હું અહીંયા ફેન્સી ફતડું થઈને તમને ભણાવવા નથી આવ્યો, સ્ટાઇલો મારવા નથી આવ્યો, મારા ખોટા યુટ્યુબમાં વિડીયો વધારવા માટે નથી આવ્યો. મારે ખરેખર રિયલ એજ્યુકેશન આપવું છે ને એના માટે મારે વ્યવસ્થિત ભણાવવું પડે. તો બેટા આ ફરી વાર ધ્યાન આપજો. સૌથી પહેલા રોકાયેલી મૂડી.
કુલ મિલકત માઇનસ કુલ દેવા. કુલ મિલકત કેટલી? 6 લાખ. કુલ દેવા 2,50,000. 6 માંથી 250 બાદ કરીએ તો રોકાયેલી મૂડી 3,50,000. બીજું અપેક્ષિત વળતરનો દર 10%. અપેક્ષિત નફો, રોકાયેલી મૂડી કેટલી? 3,50,000. એને અપેક્ષિત વળતરના દર વડે ગુણી નાખ તો અપેક્ષિત નફો કેટલો આવ્યો? 35,000. આ દાખલામાં સરેરાશ નફો તમને સાદી સરેરાશ છે કારણ કે નફો વધઘટ થાય તો કુલ નફો એટલે આ બેટા ત્રણેય નફો છે ને એનો સરવાળો કરીને આપણને કુલ નફો મળે 2,40,000 અને આ 3 વર્ષ આપ્યા છે એને ભાગી નાખ તો સરેરાશ નફો કેટલો આવ્યો? 80,000. હવે અધિક નફાનું સૂત્ર 4 - 3 તો 4 એટલે કોણ? સરેરાશ નફો 80,000 -3 એટલે અપેક્ષિત નફો 35,000. તો 80,000 ને અપેક્ષિત નફા 35,000 માંથી બાદ કરી દે તો તારો અધિક નફો કેટલો આવ્યો? 45,000. હવે આ અધિક નફો જે 45,000 હોય એને ખરીદીના 3 વર્ષ વડે ગુણી નાખો તો તમારી પાઘડી એવી 1,35,000. જો મારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ તો હવે તમારે કરવાનું જ છે. કરશો, સામેથી કરશો સાહેબ, જબરજસ્ત મજા આવે છે. પણ બેટા એકાઉન્ટ અને સ્ટેટ ની અંદર હું તમને કહી દઉં કે એકાઉન્ટના તમામ ચેપ્ટર, પછી ભાગીદારનો વાર્ષિક હિસાબ હોય, પ્રવેશ હોય, નિવૃત્તિ હોય, શેર મૂડી હોય, ડિબેન્ચર હોય, કંપનીના વાર્ષિક હિસાબ હોય, નાણાકીય પત્રક હોય કે કહેવાય ને કે રોકાણ, ગમે એ આપણે ચેપ્ટર હોય. સ્ટેટ ની અંદર વાત કરીએ તો સૂચકાંક, સહસંબંધ, નિયત સંબંધ, સામાયિક શ્રેણી, સંભાવના વિતરણ, પ્રામાણ્ય વિતરણ, લક્ષ, વિકલન, બધા એકાઉન્ટ સ્ટેટના ચેપ્ટર અને આ બધા ચેપ્ટરના નાના અને મોટા બધા દાખલા બેટા હું વિડીયોમાં બનાવું છું પણ આપણી ચેનલની પ્રાઇસ એટલી બધી નથી. 1,499 રૂપિયા તમે ક્યાંય વાપરી નાખશો. આ 1,499 રૂપિયામાં એકાઉન્ટ ને સ્ટેટ બંને આવી ગયું બેટા. અને ઈ તમે જ્યારે અમને પેડ કરો બેટા એટલે અમે અમારી ચેનલની અંદર તમને લઈ લેશું. તમે જે મોબાઈલ નંબર આપો એ મોબાઈલ નંબરની અંદર અમે બધા વિડીયોઝ મોકલશું ધીમે ધીમે. અને આ વિડીયો મોકલ્યા પછી આખું વર્ષ આ વિડીયો તમારામાં એમને રહેશે. તમારે જ્યારે ચેક કરવો હોય તો તમે ચેક કરી શકો. અને બેટા એક્સ્ટ્રા ઓર્ડિનરી કહું છું કે આપણા દરેક વિડીયો જબરજસ્ત હશે. મોટા દાખલા તમને એવું રમકડાની જેમ શીખડાવશું, તમને ટ્યુશનની જરૂર નહીં પડવા દે. તો બેટા ખાસ તમે આ વિડીયોને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.